આજરોજ 3 ઓગસ્ટના બપોરના સુમારે નારીવંદન ઉત્સવ સપ્તાહના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં આણંદ સર્કિટ હાઉસ ખાતે મહિલા નેતૃત્વ દિવસ સંદર્ભે કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે આણંદ જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં મહિલા નેતૃત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડવા અને તેમના કાર્યક્ષેત્ર અંતર્ગત ઉત્તમ કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસમાંથી પીએસઆઈ અને કોન્સ્ટેબલ, આરોગ્ય ક્ષેત્રમાંથી મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સ તથા આશાબેન, સંકલિત બાળ વિકાસ વિભાગમાંથી આંગણવાડી કાર્યકર્તા, તેડાગર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી સખી મંડળની બહેનો, પશુપાલન વિભાગમાંથી પશુપાલન કરી ગુજરાન ચલાવતી બહેનો, ખેતી વિભાગમાંથી જિલ્લા પ્રાકૃતિક ખેતી કરતી મહિલાઓ, નગરપાલિકા આણંદમાંથી સફાઈ કામદાર બહેનો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પીબીએસસીના કાઉન્સિલર તથા 181 અભિયમ હેલ્પલાઇનમાં સેવા આપતી બહેનો સહિત તેમના શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા। જાગૃત મહિલા સંગઠનમાંથી આશાબેન દલાલને મહિલાઓ માટે તેમણે કરેલા ઉત્તમ કામગીરી માટે તથા નિવેદિતા ફાઉન્ડેશન તેઓએ બાળકો માટે કરેલી ગણવેશ, બૂટ અને સેનિટરી પેડના વિતરણમાં કામગીરી તથા મહિલાલક્ષી વિવિધ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા।